બચ્ચા પાર્ટી મજામાં બધાય કેમ છો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ચાલો, એક વસ્તુ આજે નવી જોવાની છે જે આપણી બુકમાં નથી પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આપણે શાંતાબળમાં વાત કરેલી કે ભાઈ કોઈ પણ પ્રવાહીનું વહન થતું હશે, સ્તરીય વહન હશે. પ્રવાહીના બધા સ્તર એકબીજા ઉપર સરકતા હોય. સૌથી નીચલું સ્તર જે છે કે જે સપાટીના કોન્ટેક્ટમાં હશે તેનો વેગ 0 હશે. આપણે લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે ઓફલાઈન, જ્યારે આપણે ક્લાસરૂમમાં હતા ત્યારે. જેમ જેમ ઉપર આવતા જશો તેમ બધા સ્તરના વેગ વધતા જશે. હવે એક આપણે નળીનું ઉદાહરણ વિચારવાનું છે. માની લ્યો બુકમાં નથી પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે આ વસ્તુ. દાખલા તરીકે આ કોઈ એક નળી છે. નળીની લંબાઈ L અને આ નળીની અક્ષ નળીની ત્રિજ્યા R જેટલી છે. હવે આમાંથી કોઈ તરલ પસાર થતું હશે તો શું હશે? આ નળી છે, નળી L લંબાઈની R ત્રિજ્યાવાળી, આમાંથી જ્યારે કોઈ પણ તરલ પસાર થાય ને તો જે સ્તર નળીની સપાટીના કોન્ટેક્ટમાં હશે એનો વેગ 0 હોય. જે સ્તર નળીની સપાટીના કોન્ટેક્ટમાં હશે એનો વેગ 0 હશે. તમારે મનમાં વિચારીને કહેવાનું છે, ચાલો બાળકો, સૌથી વધુ વેગ કયા સ્તરનો હશે? સૌથી વધુ વેગ કયા સ્તરનો હોય? કે જે સ્તર અક્ષ ઉપરથી પસાર થતું હોય ને એનો વેગ સૌથી વધુ હશે. બરાબર. જમીન ઉપર કોઈ પણ તરલનું વહન થતું હોય તો આપણે જોયું તો જમીનના કોન્ટેક્ટમાં જે સ્તર હશે એનો વેગ 0, ઉપરના બધાના સ્તરના વેગ કન્ટિન્યુ કેવા હશે તો કે વધુ હશે. તો જેટલા સ્તર નળીના કોન્ટેક્ટમાં હશે એનો વેગ 0 હશે. સૌથી વધુ વેગ જે છે ને અક્ષ પાસે હશે. સમજાય છે કે નહીં? સૌથી વધુ વેલોસિટી અક્ષ પાસે હોય. એના પછીના સ્તરના વેગ જેમ જેમ ઉપર જશો એમ એમ વેગ શું થતા જશે? ઘટતા જશે. એમ એમ વેગ શું થતા જાય બાળકો? ઘટતા જાય. બરોબર. અક્ષથી જેમ જેમ તમે દૂર જાશો ને વેલોસિટી શું થતી જાય? ઘટતી જાય. આ સ્તરનો વેગ મેક્સિમમ હશે. સમજાય છે કે નહીં? ચાલો, હવે આ તરલ અહીંથી આમ વહન પામે છે. હવે શ્યાનતા બળને કારણે ધીમે 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 તરલનો વેગ ઘટતો જાય. હવે મારે શું કરવું છે? આ નળીમાંથી પસાર થતા તરલનો વેગ અચળ રાખવો છે. નળીમાંથી પસાર થતા તરલનો વેગ અચળ રાખવો છે. આપણે ખબર છે બાળકો, શું ખબર છે? કે આ કોઈ પણ પદાર્થ હોય સપાટી ઉપર આ દિશામાં ગતિ કરતો હોય v જેટલા વેગથી, તો પાછળની બાજુ ફ્રિક્શન આવે. તો ફ્રિક્શનને કારણે શું થાય? ધીમે 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 એની વેલોસિટી ઘટતી જશે. આનો જો તમારે વેગ અચળ રાખવો હોય તો આ દિશામાં કન્ટિન્યુઅસલી તમારે બળ લગાડવું પડે કે નહીં? હવે આ બે બળનો સરવાળો જો 0 થાય તો પરિણામી વેગ કેવો આવશે? અચળ આવશે. તો આપણે નળીમાંથી પસાર થતા તરલનો વેગ અચળ જાળવી રાખવો હોય તો કોણ કહેશે શું કરવું પડે? આ નળીમાં શ્યાનતા બળ જે છે બધા સ્તર ઉપર વિરુદ્ધ દિશામાં લાગતો હશે, Fv. બરોબર. શ્યાનતા બળ કઈ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં. વિસ્કોસ ફોર્સ, એના પરિણામે ધીમે 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 વેગ ઘટતો જશે બાળકો. જો વેગ અચળ રાખવો હોય તો શું કરવું પડે?
આ તરલ ઉપર બાળકો તમે પ્રત્યક્ષ રીતે તો બળ લગાડી શકો કે નહીં? ના લગાડી શકી. કોઈ પણ પ્રવાહી હોય, પાણી હોય, પાણીનો આમ ધક્કો મારું, ડૂબ, ધક્કો લાગશે? ના લાગે. આપણે ખબર જ છે તરલ ઉપર બળ કેવી રીતે લગાડવામાં આવે? દબાણને કારણે. કોઈ પણ તરલ બળ ફીલ કરશે. કેવી રીતે બળ ફીલ કરે? P બરાબર F/A. તો F ઇઝ ઇક્વલ ટુ શું થશે? P એ થશે. સમજાય છે કે નહીં? તો શું કરવું પડશે? તમારે બે આડછેદ ઉપર કંઈક દબાણનો તફાવત ક્રિએટ કરવો પડે. આ આડછેદ ઉપર માની લ્યો તમે દબાણ આપ્યું પ્રેશર P1. આ આડછેદ ઉપર તમે બાળકો કેટલું પ્રેશર આપો છો? P1 આપો છો. સમજાય છે કે નહીં? આ આડછેદ ઉપર તમે પ્રેશર કેટલું આપો છો? P2 આપો છો. હવે તમારે એટલે બે બાજુ કંઈક દબાણનો તફાવત ક્રિએટ કરવાનો. અહીંયા P1 જેટલું દબાણ, અહીંયા P2 જેટલું દબાણ. હવે એ દબાણને કારણે આ બાજુ કેટલું બળ અનુભવશે? આ બાજુથી કેટલું બળ લાગશે? P ઇન્ટુ A. P ઇન્ટુ A એટલે શું થશે? πr². P1. આ બાજુથી બાળકો કેટલું પ્રેશર આવશે? πr² ઇન્ટુ P2. મારે પરિણામી બળ તો આ દિશામાં જોઈ છે, હા કે ના? કારણ કે શ્યાનતા બળ મારું આ દિશામાં છે. તો શ્યાનતા બળને સમતોલતું બળ આ દિશામાં તમારે લગાડવું પડે કે નહીં? હા કે ના? આના જેવું જ આમાં ઘર્ષણ બળ હતું, આ દિશામાં તમારે પરિણામી બળ જોશે. તો નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત ક્રિએટ કર્યો. દબાણના તફાવતને પરિણામે બે છેડા વચ્ચે બળનો તફાવત આવશે. અને અહીંયા P1 ગ્રેટર ધેન P2 હોય અને P1 ગ્રેટર ધેન P2 હશે તો જ શું થશે? આ છેડા ઉપર લાગતું બળ પહેલા છેડા ઉપર લાગતા બળ કરતાં વધુ હશે તો પરિણામી બળ આ દિશામાં આવશે કે નહીં? અને જે પરિણામી બળ આવશે F બરાબર F1 માઇનસ F2 એટલે πr². P1 માઇનસ P2 શું આવશે બાળકો? P1 માઇનસ P2. અને આ બળનું મૂલ્ય કેના જેટલું થઈ જાય? જો શ્યાનતા બળ જેટલું થઈ જશે ને તો અંદરના દરેક સ્તરના વેગ કેવા રહેશે? અચળ રહે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. કોઈ પણ નળીમાં તરલનો વેગ અચળ જાળવી રાખવા માટે નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત ક્રિએટ કરવો પડે. બરોબર? અને દબાણનો તફાવત જે થશે બાળકો એ કેટલો થશે? P બરાબર P1 માઇનસ P2. કેટલો થશે દબાણનો તફાવત બાળકો? P બરાબર P1 માઇનસ P2. બરોબર? તો આપણે લખી શકીએ. શું લખી શકીએ? R ત્રિજ્યાની, L લંબાઈની નળીમાંથી ઈટા જેટલી શ્યાનતા ધરાવતું તરલ નો વેગ અચળ જાળવી રાખવા નળીના બંને છેડે દબાણના તફાવત દબાણનો તફાવત ઉત્પન્ન કરીને પરિણામી બળ લગાડવામાં આવે છે. એક નળી છે R ત્રિજ્યાની, L લંબાઈની. હવે એમાંથી ઈટા જેટલી શ્યાનતા ધરાવતું તરલ પસાર થાય છે, જેનો વેગ તમારો અચળ જાળવી રાખવો હોય તો બે છેડે કંઈક દબાણનો તફાવત પ્રોડ્યુસ કરવો પડે. આ દબાણના તફાવતને કારણે જે બળ આવશે એ બળનું મૂલ્ય, દબાણનો તફાવત તમારે એવો ક્રિએટ કરવાનો, કેવો ક્રિએટ કરવાનો કે એફની વેલ્યુ કેના જેટલી થાય? FV જેટલી. એટલે FV પાછળ જે પરિણામી બળ આગળ છે તો તરલ ઉપર રાખતું પરિણામી બળ 0 થશે. એને પરિણામે તરલનો વેગ અચળ જળવાઈ રહેશે.
હા કે ના? સમજાય છે કે નહીં? તરલનો વેગ કેવો જળવાઈ રહેશે? અચળ જળવાઈ રહેશે. એક વસ્તુ આ. બીજું, હવે આપણે શું કરવાનું છે કે ભાઈ મારે એવું ગોતવાનું છે. હવે જુઓ બાળકો, આને છે ને અક્ષને x બરાબર 0 કહેવાય. અક્ષ આગળથી જે સ્તર પસાર થતું હશે ને x બરાબર 0 કહેવાય. અને નળીના છેડા પાસેથી જે સ્તર પસાર થતો હશે ને કહેવાય x બરાબર r. કેમ x બરાબર r? કારણ કે છેડા પાસેનું જે અંતર જે છે એ કેના જેટલું થશે બાળકો? r જેટલું થશે. કેના જેટલું થશે? તો કે r જેટલું. મારે શું કરવાનું છે? ચાલો, અક્ષથી મસ્ત મજાનું સૂત્ર છે. x અંતરે આવેલા સ્તરનો વેગ જોઈશું. આપણે ખબર છે બાળકો, સૌથી વધુ વેગ કયા સ્તરનો હશે? અક્ષ ઉપર હશે એ સ્તરનો વેગ સૌથી વધુ હશે. જેમ 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 ઉપર જાવ વેગ ઘટતો જશે. તો અક્ષથી માની લ્યો આવડું આ સ્તર છે, આવડું આ સ્તર x જેટલા અંતરે આવેલું છે. કેટલા અંતરે? x જેટલા. આ સ્તરની આપણે વેલોસિટી જોઈ છે. તો અક્ષથી x અંતરે આવેલા સ્તરનો વેગ p/, v બરાબર p/4 ηl r² - x². ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ, યાદ રાખશું. આપણે સાબિતી નહીં જોઈએ પણ યાદ રાખવાનું. સાબિત કરી શકો પણ આપણે આટલું યાદ રાખવાનું. જ્ઞાનથી તો કે અક્ષથી x જેટલા અંતરે જે સ્તર આવેલું છે એ સ્તરનો વેગ કેટલો હશે? p/4 ηl r² - x². જ્યાં બાળકો p એટલે શું થશે? p એટલે નળીના બે છેડે દબાણનો તફાવત. કેવી રીતે? કાંગણી વખત તમને દબાણનો તફાવત ડાયરેક્ટ આપી દેશે, અથવા તો કઈ રીતે ગોતવાનું? એક છેડાનું દબાણ આપે, બીજા છેડાનું દબાણ આપશે, તો બેયની શું કરવાની? બાદબાકી કરવાની. અથવા તો ફોર્સ આપી દે, ફોર્સ ઉપરથી તમને દબાણનો તફાવત મળી જાય. આવડે કે નહીં? ફોર્સ ઉપરથી દબાણનો તફાવત કેવી રીતે મળે? F/A કરી નાખવાનું. એટલે આ છેડાનું પ્રેશર ગોતવાનું, આ છેડાનું પ્રેશર ગોતવાનું, બેયની બાદબાકી કરવાની, એટલે તમને શું મળી જશે? P મળી જશે. ઈટા એટલે તરલની શ્યાનતા, L એટલે નળીની લંબાઈ, R એટલે શું થશે? નળીની ત્રિજ્યા, અને X એટલે શું થશે? અક્ષથી જે સ્તર x અંતરે આવેલું છે તે સ્તરનો વેગ. એટલે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ચાલો પછી આ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, પોઇઝિલનો નિયમ. પોઇઝિલનો નિયમ શેના માટે છે? કે ભાઈ આપેલી નળીમાંથી પસાર થતા તરલનું કદ ફ્લક્સ ગોતવા માટેનો છે. કેના માટેનો છે? કદ ફ્લક્સ ગોતવા માટે. જો કેવી રીતે ગોતાય? આપણે ખબર છે નળીમાંથી પસાર થતા તરલનું કદ ફ્લક્સ કેટલું હશે બાળકો? કદ ફ્લક્સ A × V. A એટલે નળીના આડછેદનું ક્ષેત્રફળ. V એટલે શું? નળીમાંથી પસાર થતા તરલનો વેગ. પ્રથમ પ્રશ્ન બાળકો એ જ ઉત્પન્ન થવો જોઈએ કે નળીમાંથી પસાર થતા તરલનો વેગ હું કયો લઉં? કેમ કયો લઉં? આવો પ્રશ્ન શા માટે થવો જોઈએ? કારણ કે બધા સ્તરના વેગ અલગ અલગ છે. અક્ષ ઉપર જે સ્તર હશે એનો વેગ મહત્તમ હશે, ઉપરના જે બધા સ્તર છે એના વેગ ઘટતા જશે. તો મારે કદ ફ્લક્સ ગોતવું છે, 1 સેકન્ડમાં પસાર થતા તરલનો જથ્થો ગોતવો છે. તો નળીમાંથી પસાર થતા તરલનો એવરેજ વેગ માપવો પડે. બધા સ્તરના વેગ કેવા હશે? અલગ અલગ હશે. બધા સ્તરના વેગ કેવા હશે બાળકો? અલગ અલગ હોય. તો નળીમાંથી પસાર થતા, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, નળીમાંથી પસાર થતા તરલનો સરેરાશ વેગ
કેટલો હોય નળીમાંથી, કારણ કે બધા સ્તરના વેગ અલગ અલગ છે, તો એવરેજ વેલોસિટી વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ થશે વી એક્સિસ પ્લસ વી સરફેસ બાય 2. નળીમાંથી પસાર થતા તરલનો એવરેજ વેગ કેટલો થશે? અક્ષ ઉપરથી પસાર થતા તરલનો વેગ વત્તા સરફેસ એટલે છેડા પાસેથી, સરફેસ એટલે કે સપાટી પાસેથી પસાર થતા તરલનો વેગ, બેયનો સરવાળો ભાગ્યા 2. ચાલો તો આ સૂત્ર તમારા ઘર તૈયાર જ છે. v બરાબર p/4 ઇટાઇલ r² - x². બચ્ચા પલટી શેનું સૂત્ર છે? કે અક્ષથી x અંતરે આવેલા, x એટલે શું થશે બાળકો? x એટલે અક્ષથી સ્તરનું અંતર. x એટલે શું થશે બચ્ચા પલટી? અક્ષથી સ્તરનું અંતર. તો ચાલો v એક્સિસ ફાઇન્ડ કરવું હોય તો x એટલે એક્સિસથી અંતર, તો v એક્સિસ માટે બાળકો x બરાબર 0 થાય. આપણે કયા સ્તરનો વેગ જોઈ છે? કે જે સ્તર અક્ષ ઉપર વહન પામે છે એનો. તો x એટલે શું? સ્તરનું અંતર અક્ષથી, પણ મારે તો અક્ષ માટે જ જોઈ છે. તો ચાલો બાળકો શું થશે? v એક્સિસ બરાબર p/4 ઇટાએલ r² - 0² એટલે કેટલું થશે? p r² 4 ઇટાએલ. આ સૂત્ર મળી ગયું. અક્ષ પાસેથી પસાર થતા તરલનો વેગ. તમને એમ કીધું હોય કે ભાઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાની નળીમાં, 3 સેન્ટીમીટર ત્રિજ્યાની નળીમાં દબાણનો તફાવત 2 પાસ્કલ જેટલો ઉત્પન્ન કરેલો છે, તો અક્ષથી 2 સેન્ટીમીટર અંતરે આવેલા સ્તરનો વેગ કેટલો? તો ત્રિજ્યા આપી, અક્ષથી સ્તરનું અંતર આપ્યું, દબાણનો તફાવત આપે, ઈટા આપે, નળીની લંબાઈ આપે, આમાં કિંમત મૂકો એટલે અક્ષથી કેટલા અંતરે? 2 સેન્ટીમીટર અંતરે જે સ્તર બાળકો આવેલું હશે એનો તમને શું મળી જશે? વેગ મળી જાય. શું મળી જાય? તમને વેગ મળશે. સમજાય છે કે નહીં? તો અક્ષ માટે. ચાલો સરફેસ માટે શું થશે વાલા બાળકો? સરફેસ સપાટી માટે x બરાબર r થાય. હમણાં જ કીધું. સરફેસ પાસે જે સ્તર આવેલું હશે એ સ્તરનું અક્ષથી અંતર ત્રિજ્યા જેટલું થાય. તો એ તો હમણાં જ આપણે કીધું હતું. સપાટી પાસે જે તરલ હશે એનો વેગ 0 હશે. આઈ 0 મૂકી દો તો શું થાય? v સરફેસ બરાબર p/4 ઇટાએલ r² - r² એટલે કેવું થશે? 0 થશે. તો નળીમાંથી પસાર થતા તરલની એવરેજ વેલોસિટી v એવરેજ બોલો બાળકો કેટલી થશે? v એક્સિસ કેટલી આવી? p/4 ઇટાએલ પ્લસ 0 એને ભાગ્યા આખાને ભાગ્યા 2 એટલે કેટલું થશે? pr²/8 ઇટાએલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. આને કહેવાય પોઈઝનનો નિયમ. નળીમાંથી પસાર થતા તરલનો એવરેજ વેગ કેટલો હશે? pr²/8 ઇટાએલ. આટલું રેડી? હા કે ના? આથી નળીમાંથી પસાર થતા, નળીમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ, એને આપણે રેટ પણ કહેતા. r વડે દર્શાવાય, q વડે દર્શાવાય. q કયો? r કયો? કેટલું આવે બાળકો? એવી. પણ અહીંયા આવશે એવરેજ એટલે πr² × v એવરેજ. મૂકો કિંમત બચ્ચા પલટી. πr² v એવરેજ કેટલું આવ્યું? pr²/8 ઇટાએલ. તો નળીમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ
એટલે એને રેટ કહેવાય, તરલનો જથ્થો પણ કહેવાય. શું થશે? પાઈ પી, પાપી નહીં પાઈ પી r⁴ upon 8 eta l. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. બધી વસ્તુ તમારે નોંધ કરીને યાદ રાખવાની છે, જે આપણી બુકમાં નથી પણ જી નીટ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. સમજાણું બાળકો? ચાલો, શું આમાં આપણે ગોઈતું? અક્ષથી કેટલા અંતરે, x અંતરે તરલનો વેગ કેટલો હોય, પછી નળીમાંથી પસાર થતા તરલની એવરેજ વેલોસિટી કેટલી હોય, નળીમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ કેટલું હોય, બરોબર. અને અચળ વેગ જાળવી રાખવા માટે દબાણનો તફાવત ક્રિએટ કરવો પડે. કેવી રીતે? આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરવાની છે. ચાલો આગળ. સ્વાધ્યાયનો 13મો દાખલો. આ ફોર્મ્યુલા બેઝ જ છે. જો સ્વાધ્યાયમાં દાખલા આપે છે, ફોર્મ્યુલા નથી આપતા ટેક્સ્ટ બુકમાં. આવું બને એટલા માટે તમને અમારે વસ્તુ કરાવવી પડી બધી, બરોબર. ચાલો, સ્વાધ્યાયનો 13મો દાખલો. ઘણા બધા બાળકો એવું મને મેસેજ કરે છે કે ભાઈ ઉદાહરણ નંબર 11 અમારી ટેક્સ્ટ બુકમાં નથી. કાલે જે આપણે રેનોલ્ડ અંકમાં કરાવી પણ મારી ટેક્સ્ટ બુકમાં છે, એટલે મેં કરાવેલું છે, બરોબર. કરો તો કંઈક નવું જાણવા મળ્યું. ઘણા બધા બાળકોના મેસેજ આવેલા, સર અમારી બુકમાં એટલે નથી. ભાઈ નથી પણ તને કરાવ્યું તો ખરા ને. એટલે અમુકની બુકમાં અમુકની બુકમાં નહીં. આવું છે. છબરડા કહેવાય, છબરડા. બોર્ડવાળાના છબરડા કહેવાય. આવું તો એ રાખે. ચાલો, સ્વાધ્યાયનો 13મો દાખલો બાળકો. જો સાવ સહેલો છે. 1.5 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક સમક્ષિતિજ નળીમાંથી ગ્લિસરીનનું સ્થાયી વહન થઈ રહ્યું છે. એટલે એક નળી છે એની લંબાઈ 1.5 મીટર અને ત્રિજ્યા આપેલી છે 1 સેન્ટીમીટર. સ્વાધ્યાયનો 13મો. લંબાઈ છે 1.5 મીટર, ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર, અને ડાયામીટર કેટલો થશે? 2 સેન્ટીમીટર. રેડી? આટલું. આમાંથી ગ્લિસરીન વહે છે. ગ્લિસરીનનું વહન સ્થાયી છે. સ્થાયી છે મતલબ અચળ દળે એનું વહન થાય છે, એના વેગમાં કાંઈ ફેરફાર થતો નથી. ગ્લિસરીનનું સ્થાયી વહન થઈ રહ્યું છે. જો એક છેડે એકત્રિત થતા ગ્લિસરીનનો જથ્થો 4 × 10⁻³ કિલોગ્રામ પર સેકન્ડ. એટલે નળીના એક છેડે દર સેકન્ડે કેટલું દળ આવે છે? દળનો જથ્થો 4 × 10⁻³ kg પર સેકન્ડ. આનો મતલબ શું? એક છેડામાંથી આ છેડામાંથી કેટલો જથ્થો બહાર આવે છે દર સેકન્ડે? 4 × 10⁻³ કિલોનું ગ્લિસરીન બહાર આવે છે. તો નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત કેટલો? હમણાં આપણે કીધું હતું, આપણે ગોતવાનું. નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત કેટલો? નીચે ડેટામાં તમને આપેલું છે. નળીમાં ગ્લિસરીનની ઘનતા આપી છે 1.3 × 10⁻³ ડેન્સિટી. 1.3 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ગ્લિસરીનની શ્યાનતા આપેલી છે બાળકો 0.83 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. ચાલો, હમણાં જ આપણે એક સૂત્ર જોયું હતું. શું? નળીમાંથી 1 સેકન્ડમાં પસાર થતા
તરલનું કદ v બરાબર પાઈ પી. શું હતું? v બરાબર પાઈ પી r⁴/8 ઈટા એલ. પી એટલે દબાણનો તફાવત જે આપણે ગોતવાનો છે, આર એટલે નળીની ત્રિજ્યા જે આપણને આપેલી છે, ઈટા એટલે શ્યાનતા આપેલી, લંબાઈ આપેલી, વી એટલે શું? 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ. મારા પાસે બાળકો 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ નથી, એ તમારે ગોતવું પડે. ચાલો, વી બરાબર 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ કેવી રીતે મળશે? રો બરાબર m/v. તો v બરાબર શું થાય? m/ρ. તો m એટલે શું? m એટલે 1 સેકન્ડમાં પસાર થતા તરલનું દળ. v એટલે 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ. તો m એટલે 1 સેકન્ડમાં પસાર થતા તરલનું દળ, વિચ ઇઝ ગિવન કિલોગ્રામ પર સેકન્ડ આપ્યું છે. 1 સેકન્ડમાં કેટલું દળ પસાર થશે? આટલું મળી ગયું. 4 × 10⁻³ kg પર સેકન્ડ ના છેદમાં રો. રો એટલે ગ્લિસરીનની ઘનતા 1.3 × 10³ kg પર મીટર ક્યુબ. કેજી કેન્સલ, છેદનો છેદંશમાં આવી ગયું કે ને એકમ કદ ફ્લક્સનો, મીટર ક્યુબ પર સેકન્ડ. અને આ જે તમે સાદુરૂપ આપશો ને બાળકો, એટલે તમારો આન્સર આવશે 3.1 × 10⁻⁶. ચાલો, વી મળી ગયું. આપણે દબાણનો તફાવત જોઈએ છીએ માટે પી બરાબર વી ઇન્ટુ પીને કરતા બનાવો 8 ઈટા એલ, અહીંયા ગુણાકારમાં 8 ઈટા એલ ના છેદમાં પાઈ r⁴. મૂકી દો કિંમત. 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ 3.1 × 10⁻⁶. 8 એમએમ, ઈટા એટલે 0.83, એલ એટલે લંબાઈ 1.5 મીટર ના છેદમાં પાઈ એટલે 3.14 ગુણ્યા r એટલે r⁴ થશે. r આપેલું છે આટલું, એટલે 10⁻²⁴ એટલે 10⁻8 આવે. તો દબાણનો તફાવત બાળકો તમને આમાંથી મળી જશે. કેટલો આન્સર આવશે? 9.8 ગુણ્યા 10⁻² પાસ્કલ. તો આપેલી નળીમાંથી ગ્લિસરીનનું વહન જાળવી રાખવા માટે નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત કેટલો ક્રિએટ કરવો પડે? 980 પાસ્કલ અથવા તો 9.8 ગુણ્યા 10⁻² પાસ્કલ. ચાલો, આગળ એક કૌંસમાં વસ્તુ આપેલી છે. શું કીધું છે કૌંસમાં? નળીમાં સ્તરીય વહનની પૂર્વધારણા સાચી છે કે નહીં તે ચકાસવાનું પણ તમને કદાચ ગમે. એટલે મારે આમાં જોવાનું છે કે ભાઈ નળીમાં ગ્લિસરીનનું સ્તરીય વહન થાય છે કે નહીં, સ્થાયી વહન થાય છે કે નહીં. તો સ્થાયી વહન માટે તમારે એને રેનોલ્ડ અંક ગણવો પડે. શું ગણવો પડે બચ્ચા પાર્ટી? રેનોલ્ડ અંક. ચાલો, તો સ્થાયી વહનની પૂર્વધારણા સાચી છે કે નહીં? ચાલો, શું થશે? રેનોલ્ડ્સ નંબર R બરાબર રાઉડી અપોન ઈટા, એટલે રોડિંગ બાય ઈટા ઇન્ટુ વી. વી શું થશે? બોલો. નળીમાંથી પસાર થતા તરલનો વેગ થશે. વી શું થશે બચ્ચા પલટી? નળીમાંથી પસાર થતા તરલનો વેગ. તો નળીમાંથી પસાર થતા તરલનો જો તમારે વેગ જોતો હોય
તો આપણે બે રીતે ગોતી શકીએ. કેટલી રીતે? બે રીતે. કેટલી બે રીતે? બોલો. હમણાં જ એક આપણે સૂત્ર જોયું હતું, નળીમાંથી પસાર થતા તરલનો જે વેગ છે PR², કેટલો આવ્યો હતો? તો કે PR² / 4η L બરોબર. શું આવ્યું હતું? તો કે PR² / 8η L. આ સૂત્ર જે છે એમાં P છે, R છે, H છે, ઈટા છે, L છે, એવી રીતે પણ તમે ગોતી શકો. અથવા તો V બરાબર શું થાય? બે રીતે ગોતી શકો, કાં ડાયરેક્ટ સૂત્ર અથવા તો V બરાબર વેગ જોઈએ છે. વેગ 1 સેકન્ડમાં પસાર થતું કદ, 1 સેકન્ડમાં પસાર થતું કદ ના છેદમાં ક્ષેત્રફળ. 1 સેકન્ડમાં પસાર થતું કદનો એકમ શું થાય બાળકો? બધી રીત તમને કરાવી દો એટલે વાંધો ના આવે. કિલોગ્રામ પર મીટર ક્યુબ. 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ શું એકમ છે? મીટર ક્યુબ પર સેકન્ડ. છેદમાં ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. એટલે મીટર ક્યુબ મીટર સ્ક્વેર કેન્સલ, એટલે જવાબ શું આવે? મીટર પર સેકન્ડ. વેલોસિટીનો એકમ આવી ગયો કે નહીં? V બરાબર શું લખી શકો? 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ બરોબર. 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ જે આપણે ગોતેલું છે, ના છેદમાં તમે ક્ષેત્રફળ કરો, અથવા તો ડાયરેક્ટ હમણાં ફોર્મ્યુલા જોઈ હતી, PR² ના છેદમાં 8η L. ડાયરેક્ટ એ પણ તમે મૂકીને ગણી શકો. ચાલો, તો 1 સેકન્ડમાં પસાર થતા તરલનું કદ ના છેદમાં ક્ષેત્રફળ, તો V બરાબર કેપિટલ V ના છેદમાં A. શું થાય બાળકો? કેપિટલ V ના છેદમાં A ડાયરેક્ટલી. ચાલો, મૂકી દો કિંમત બધી. રેનોલ્ડન રોડી/A અને V ની બદલે કેપિટલ V/A. બસ બધી વેલ્યુઝ મૂકવાની, અથવા તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકો તો પણ આન્સર આવી જાય. રો એટલે ગ્લિસરીનની ઘનતા, અને પાછું આને આમે લખાય ને ρD/η. V બરાબર શું છે? M/ρ. V બરાબર શું છે બાળકો? M/ρ ઇન્ટુ A. રો કટ એટલે dm/η A. R બરાબર ઘણા બધા સૂત્ર બને, તમારે બનાવવું એ રીતે બને. ડાયરેક્ટ આ વસ્તુ અહીંયા મૂકી દો તો આન્સર આવી જાય. આ રીતે ગણો તો આન્સર આવશે. D એટલે ડાયામીટર, 2 × 10⁻². M કેટલું? 4 × 10⁻3. ઈટા કેટલું? 0.83. A કેટલો? πr² એટલે 3.14 × 10⁻². સમજાય છે કે નહીં? આનું તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 0.31, વિચ ઇઝ લેસ ધેન 2000. બરાબર. આ વેલ્યુ જે છે કેના કરતાં? 2000 કરતાં ઓછી છે. એટલે સ્થાયી વહન જળવાઈ રહેશે. કેવું વહન જળવાઈ રહેશે? સ્થાયી વહન. રેડી? ચાલો, ડન. આટલું સમજાણું. આપણે કીધું તો વહન સ્થાયી હશે કે નહીં? વહન સ્થાયી છે. આરની વેલ્યુ 0.31 આવી, એટલા માટે. એક રકમ લખો. એક પાઇપના આડછેદની ત્રિજ્યા R બરાબર R0 e⁻⁴x સૂત્ર મુજબ બદલાય છે. એક પાઇપ જે છે ને, પાઇપ
એ યુનિફોર્મ ક્રોસ સેક્શન વાળો નથી. આવડો પાઇપ યુનિફોર્મ ક્રોસ સેક્શન વાળો કહેવાય. દરેક આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય એટલે દરેક આડછેદની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય. આ જે છે ને આ r બરાબર r0 e રેસ ટુ માઇનસ આલ્ફા એક્સ, એનો મતલબ શું કે પાઇપ આવી છે. આ પાઇપનો પહેલો છેડો, આ છેલ્લો છેડો. જેમ જેમ આગળ જશો ને જેમ જેમ શું થશે? આને કહેવાય x બરાબર 0. x બરાબર 0 એટલે આ જે છે આડછેદ, પહેલો આડછેદ x બરાબર 0, અને માની લો l લંબાઈની પાઇપ છે તો આને કહેવાય x બરાબર n. તો તમને એમ કે આ આડછેદની ત્રિજ્યા કેટલી હશે? તો આ x બરાબર 0 મૂકવાનું, તો e ની 0 ઘાત એટલે r બરાબર r0, એટલે આ ભાગની ત્રિજ્યા બાળકો કેટલી હશે? r0 હશે. અને આ ઘટતો વિધેય ચર ઘાતાંકીય વિધેય કહેવાય. કેવું વિધેય કહેવાય? e એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. કેવું ફંક્શન? અને એક્સપોનેન્શિયલ ફંક્શન નેગેટિવ છે, મતલબ r છે એક્સપોનેન્શિયલી ઘટતો જશે. શું થશે? r એક્સપોનેન્શિયલી ઘટતો જશે. સમજાય છે કે નહીં? હા કે ના? બરોબર ને? ત્રીજા સૂત્ર અનુસાર બદલાય છે. આલ્ફાની કિંમત આપી છે 0.5. આલ્ફા બરાબર 0.5 મીટર ઇનવર્સ. આપણે શું ગોતવાનું કીધું છે? અને x એ પાઇપના પ્રથમ છેડાથી આડછેદનું અંતર. હા, ચાલ આગળ પેલા રકમ લખાવી દઉં. એક પાઇપના આડછેદની ત્રિજ્યા r બરાબર r0 e રેસ ટુ માઇનસ આલ્ફા એક્સ સૂત્ર પ્રમાણે ઘટતી જાય છે, જ્યાં આલ્ફા બરાબર 0.5 મીટર ઇનવર્સ અને x એ પાઇપના પ્રથમ છેડાથી આડછેદનું અંતર હોય તો એકબીજાથી 2 મીટર અંતરે રહેલા બે આડછેદ માટે રેનોલ્ડ અંકનો ગુણોત્તર કેટલો? એકબીજાથી 2 મીટર અંતરે રહેલા બે આડછેદ માટે રેનોલ્ડ અંકનો ગુણોત્તર કેટલો? માની લો એક આડછેદ આ એટલે બીજો આડછેદ આ બે આડછેદ એકબીજાથી 2 મીટર દૂર છે, તો આમાંથી જે તરલ પસાર થતું હશે ને એ તરલમાં આ જગ્યાએ તમે રેનોલ્ડ અંક R1, આ જગ્યાએ રેનોલ્ડ અંક R2, બે જગ્યાએ અલગ અલગ આવશે. કેમ બાળકો બે જગ્યાએ અલગ અલગ આવે? કારણ કે આપણે જાણીએ છીએ કે રેનોલ્ડ નંબર શું છે? રાઉડી અપોન ઈટા. રેનોલ્ડ નંબર શું છે બાળકો? રાઉડી અપોન ઈટા. રો અને ઈટા અચળ રહેશે. આખી નળીમાં તરલની ઘનતા અચળ રહીએ, તરલની શ્યાનતા અચળ રહીએ, પણ અહીંયા આડછેદ ઓછું છે એટલે અહીંયા વેગ ઓછો હશે. અહીંયા આડછેદ વધુ છે એટલે અહીંયા વેગ ઓછો હશે. અહીંયા આડછેદ ઓછું છે એટલે અહીંયા વેગ વધુ હશે. બરોબર? એટલે આ વી બદલે ડી એ બદલશે. આનો ડી વધુ છે, આનો ડી ઓછો છે, એટલે બે જગ્યાએ રેનોલ્ડ નંબર કેવો હશે બચ્ચા પાર્ટી? અલગ અલગ હોય. એ બેનો આપણે રેશિયો લેવાનો છે. તો આનાથી એમ કહેવાશે, ચાલો બંને આડછેદ માટે R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ R1 શું થશે? રો V1 D1 ના છેદમાં ઈટા, રો V2 D2 ના છેદમાં ઈટા. રો ઈટા કેન્સલ, એટલે બે આડછેદ માટે રેનોલ્ડ અંકનો ગુણોત્તર R1 ના છેદમાં R2 બરાબર V1 બાય V2 D1 બાય D2. આટલું રેડી. પહેલા એક આ વસ્તુ સમજાણી બાળકો. ચાલો હવે સાતત્ય સમીકરણ, કન્ટિન્યુટી ઇક્વેશન. શું થાય?
એવી બરાબર કોન્સ્ટન્ટ, એટલે a1 v1 બરાબર શું થાય a2 v2, v1 ના છેદમાં v2 બરાબર શું થાય બાળકો a2 ના છેદમાં e1, એટલે પાઈ r2 સ્ક્વેર ના છેદમાં પાઈ r1 સ્ક્વેર થાય. પાઈ પાઈ કટ થઈ જશે તો કે યસ વધે હું r2 સ્ક્વેર ના છેદમાં r1 સ્ક્વેર. હા કે ના? શું બચશે? r2 સ્ક્વેર ના છેદમાં r1 સ્ક્વેર, પણ r2 એટલે શું થાય બાળકો d2/2 નો વર્ગ ના છેદમાં d1/2 નો વર્ગ. હા કે ના? આ ભાગની ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય, આ ભાગની ત્રિજ્યાને વ્યાસ કરતા અડધી હોય, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 કેન્સલ, એટલે વધે શું d2 સ્ક્વેર ના છેદમાં d1 સ્ક્વેર, કેના બરાબર v1/v2. માટે એક પરથી કોના પરથી એક પરથી r1 ના છેદમાં r2 બરાબર v1 ના છેદમાં v2, એટલે d2 સ્ક્વેર ના છેદમાં d1 સ્ક્વેર ગુણ્યા d1/d2, એટલે વધે હું d2/d1. પણ d2/d1 r1/r2, d2 એટલે શું થાય d2 એટલે બીજા આડછેદનો વ્યાસ એની ત્રિજ્યા કરતા ડબલ. અહીંયા પણ ત્રિજ્યા કરતા ડબલ, બબ્બો કેન્સલ, r2/r1. આ સમજાણું કે નહીં? ચાલો રેડિયસ આ સૂત્ર મુજબ બદલાય છે, તો આ ભાગની રેડિયસ કેટલી હશે r1 બરાબર r0 e−αx1. આ ભાગની રેડિયસ કેટલી હશે r2 બરાબર r0 e−αx2. બેની રેડિયસ અલગ અલગ હશે. r છેદમાં લો x1 અંતરે છે, r છેદ દાખલા તરીકે x2 અંતરે છે. r છેદનું અંતર કેટલું છે બાળકો x1, આ આડછેદનું અંતર કેટલું છે બાળકો x2. બરોબર? ચાલો તો શું થશે r1/r2 is equal to r0 e−αx2 ના છેદમાં r0 e−αx1. r0 કટ, આને તમે ઉપર લઈ જાઓ તો પ્લસ e−αx2 e0αx1. બેના આધાર સરખા એટલે ઘાતનો સરવાળો, એટલે e−αx1 αx2. આલ્ફા બચ્ચા પલટી કોમન આવી જાય, આલ્ફા શું આવી જશે કોમન આવે, તો આલ્ફા કોમન આવશે એટલે r1/r2 r1 આલ્ફા કોમન બધા હું x1 x2, અને આમે લખી શકાય -α x2 x1, કારણ કે x1 x2 કરો તો -2 મળે. એ નથી સમજાતું? x1 માંથી x2 બાદ કરો તો -2 મળે, એમ રાખો તો એ કાંઈ વાંધો નથી. એટલે આયા શું થશે e−α ગુણ્યા -2, એટલે e−α કેટલો 0.5 ગુણ્યા 2, એટલે e−1, અને આમાં લખાય 1/e, અને e ની વેલ્યુ તો બધાને ખબર જ હોય એક્સપોનેન્શિયલ ફંક્શનની. હવે 2.718 કેટલી થાય e ની વેલ્યુ 2.718. તો આ ગુણોત્તર તમે લેશો એટલે 0.368 એટલો જવાબ આવે. બે આડછેદ માટે રેનોલ્ડનો ગુણોત્તર કેટલો આવશે 0.368, એટલે r1 બરાબર 0.368 r2. પહેલા આડછેદનો રેનોલ્ડ નંબર બીજા આડછેદના રેનોલ્ડ નંબર કરતાં 0.368 ગણો હશે. રેવડી બાળકો? એટલે પોઈઝનનું થિયરમ જોયું, વેગ માટે એને લગતા 2 દાખલા જોયા. બરાબર? બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં લગી બધા બાળકોને બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો, સરસ સરસ બધાનું ભણજો.